ચોટીલાના ડુંગર ઉપર ચાઉંડમાં વિરાજમાન છે તેમના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુ યાત્રાળુ આવે છે અને તમને મને દરેકને ખબર છે, ગુજરાતમાં રહે છે એમને ખબર જ છે કે અહીંયા આગળ દર્શન કરવા આવે છે. એની સિવાય માનતા પણ માંગે છે. પણ તમને એ પણ ખબર છે કે જે પાકિસ્તાનમાં જે ગુજરાતી વસે છે પાકિસ્તાનની અંદર, એ પણ ચાઉંડમાનું મંદિર અહીંયા આગળ પણ છે અને એમને પણ ખબર છે કે ચોટીલાની અંદર આ જગ્યાએ ચાઉંડમાનું મંદિર આવેલું છે. પણ મારે વાત કરવી છે કે જે બહેનો, જે ભાઈઓ જે ચોટીલા મંદિરે જાય છે દર્શન કરવા, એને પાછળ કંઈક ને કંઈક ઘણા બધા ચાલીને જતા હોય છે પૂનમના દિવસે. પણ અમુક શોખના પણ જતા હોય કદાચ કે આપણે હાલીને જઈએ દર્શન કરવા, તો જાય જ છે. પણ એમને કદાચ મનથી એવું થતું હોય કે ભાઈ બધા ચાલીને જાય છે તો આપણે પણ ચાલીને જઈએ જ છીએ. પણ ખરેખર વાત અહીંયા હું એ કરી રહ્યો છું, મારી બહેનો, મારા ભાઈઓ, કે જે તમે જે માનતા માની છીએ એ તમારી માનતા સફળ થઈ છે કે નથી થઈ. પછી ભાઈ હોય કે બહેન હોય કે કોઈ પણ હોય, તો તેમની માનતા પૂરી થઈ છે. તમે કદાચ 1 મહિનો રાહ જોઈ, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ સુધી કે 5 વર્ષ સુધી તમારી જે માનતા છે એની પાછળ તમે કીધું કે ચોટીલામાં ચાઉંડમાં હું તમારા પગથિયે કદાચ હું દીવો કરીશ, છેઠ જેટલા પણ પગથિયા છે એટલા પગથિયા હું તમારા જે ચાઉંડમાં દર્શન કરવા આવીશ ત્યારે હું એ દીવો કરીશ, અથવા તો કંકુનો ચાંદલો કરીશ, અથવા તો જે કોઈ નથી જતા કે થોડાક ચોટીલાનું જે મંદિર છે અહીંયા લગીને કદાચ આપણે દંડવત કરીને જાય છે ને, તો કોઈ પણ જાતની તમે માનતા માની હોય, મારી બહેનો, મારા ભાઈઓ, ભૂલકાઓ, વડીલો, કોઈ પણ જાતની માનતા માની હોય અને સફળ ના થયું એવું કોઈ હશે. મને એવું લાગે છે કે કદાચ ક્યારેક એવું બની શકે છે કે કંઈક ને કંઈક આવ્યું હોય ઇસ્યુ અને તમારી માનતા પૂરી ન પણ થઈ હોય. તો એવા ઘણા બધા વ્યક્તિ હશે કે ચાઉંડમાનું શ્રીફળ માની લીધું હોય, કે ચાઉંડમાના દીવા માની લીધા હોય, અથવા તો ચાલીને જવાની માનતા રાખી લીધી હોય અને એમનું જે ધારેલું કામ થયું છે એ કદાચ ના પણ થઈ હોય. થયેલા પણ હશે અને ના થયેલા પણ હશે. મને એવો પ્રશ્ન થાય છે, હું એવું નથી કહેતો કે કદાચ નહીં જ થયા હોય, પણ વધારે ભાઈ કદાચ લાખોની સંખ્યામાંથી કદાચ બધાની જે માનતા છે એ પૂરી ક્યાંક ને ક્યાંક થઈ જ જશે. બાકી જે મેં કીધું ને, એવું પણ બની શકે કે ચોટીલાની અંદર કોઈક જે છે પૂનમના દિવસે જે ચાલીને આવે છે તો તેમની સાથે સાથે કદાચ કે હાલો ને ભાઈ આપણે પણ જઈ આવીએ, દર્શન પણ કરી આવીએ, સાથે સાથે ચાલતા ચાલતા પણ જઈએ છીએ. મારો પ્રશ્ન એ નથી, મારો પ્રશ્ન એ છે કે શું તમે માનતા માનીતી બેન કેટલા મહિના થઈ ગયા, 3 મહિના, 4 મહિના, અને તમારી માનતા સફળ થઈ છે કે નથી થઈ? જો કોઈ આવું વ્યક્તિ હોય તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો. મારો એક પર્સનલ જે છે એ વાત કરું છું, હું ભાઈનું નામ તો નથી દેતો, પણ એને એ માનતા માની હતી અને એની પૂરી નથી થઈ, એટલે હું તમને આ કહી રહ્યો છું. આ એક વ્યક્તિ છે, પણ કદાચ તમારી અંદર કોઈ એવું હોય તો કોમેન્ટમાં કહી શકો છો કે મેં ચોટીલાના ચાઉંડમાની જે મારી પર્સનલ હાલીને જવાની અથવા તો શ્રીફળ ચડાવવાની કોઈ માનતા રાખી હતી, કોઈ દીકરો પ્રાપ્તિ કરવા માટે, અથવા તો કોઈ એક્ઝામ માટે, અથવા તો કોઈ બીજા કારણસર, કોઈ દુખાવા માટે કે કોઈ પણ વસ્તુ માટે માનતા રાખી હોય અને તમારી સફળ ના થઈ હોય, એવો બનાવ બન્યો હોય, તો તમે કોમેન્ટમાં કહી શકો છો કે હા મેં માનતા રાખી હતી, મેં 5 માનતા રાખી હતી, એમાંથી 1 માનતા સફળ થઈ અને 4 માનતા કદાચ નિષ્ફળ થઈ. એટલે કે ઘરમાં જે આજુબાજુમાં કે ગામમાં જે વ્યક્તિ રહે છે એની વાત કરું છું, કે તમે પૂછી શકો છો કે તમે ચોટીલાની જે માતા છે ચાઉંડમાં, એની માનતા રાખી હોય અને પૂરી ન થઈ હોય એવા કોઈ વ્યક્તિ ખરા? તો તમે પર્સનલી પણ પૂછી શકો છો એમને કહે કે હા મેં એક માનતા રાખી હતી પણ પૂરી નથી થઈ. તો બસ આશા કરું છું કે ચાઉંડમાં તમારી માનતા પૂરી કરે. બાકી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી જે મને પ્રશ્ન થયા એ મેં તમને કર્યા. બાકી તમે બીજાને પૂછી શકો છો અને કોમેન્ટમાં પણ કહી શકો છો કે ખરેખર આ શું સત્ય છે એ આપણે જાણી શકીએ છીએ. मैंने टच किया